મારી ગાડીનો 3 દિવસ પછી નંબર આવી ગયો છે ખાલી કરવાનો. આ પ્રિઝમ સિમેન્ટ કરીને કંપની છે અને હવે ગેટે એન્ટ્રી કરાવી દીધી છે અને ગેટે એન્ટ્રી કરાવ્યા બાદ અંદર આવે જઈશું હમણાં અને ત્યારબાદ એન્ટ્રી કરાવ્યા બાદ અંદર આપણે ગાડી લઈ લેશે અને અંદર જઈને હું તમને બતાવીશ કઈ રીતે ખાલી થાય છે. વિડીયો ઉતારવાની ઓથોરિટી હોય તો એટલે થોડા જ ટાઈમમાં આપણે અંદર જતા રહીશું. ગેટ ઓપન થાય એટલે ચલો ત્યારે હવે અંદર જઈએ. અને આ જો અંદર આવી ગયા છે આપણે કાંટો બાટો કરાવીને બહારથી. આ કંપનીનો જ પંપ છે, બહુ મોટી કંપની છે, સિમેન્ટની કંપની છે. આ એનો પ્લાન્ટ છે અંદરથી. એનો નજારો તમે જોઈ શકો છો અંદર. આ એમ જ એકદમ વિડીયો કોઈ બહારથી ના ઉતારવા દે પણ એમ અંદર આ તો આવી ગયા. મોબાઈલની એલાઉ હતો તો દેખી લીધો છે કે પ્લાન્ટ તમને બી બતાવી દઉં. જો આ તો કંઈ જ નથી, બહુ મોટો પ્લાન્ટ છે. અને પ્લાન્ટ એ રીતે છે કે આ બધો જ કચરો ને આ બધું ઝોક થાય. હું કચરો લઈને આવ્યો છું. જો આ વેસ્ટેજ, આ બધો કચરો છે, વેસ્ટેજને એ રીતે ખાલી કરવાનો છે. તમે જોઈ શકો અલગ અલગ જાતનો બધો કચરો. અને ખાલી કરીને આપણે રિટર્ન આવી ગયા છે. હવે ખાલીનો કાંટો કરાવીશું. કાંટો કરાવીને હવે બહાર નીકળીશું. આ નાસ્તો પણ થઈ જાય ચાલુમાં, મજા આવી જાય. હા ચાલને ભાઈ, થોડી આગળ ઉતાવળ કરીને અમારે બી બહાર નીકળવાનું છે. ને કાંટો કરાવીને આપણે બહાર નીકળી ગયા છે. જો કંપનીની બહાર આવી ગયા છે અને હવે અમે જઈશું નવું લોડિંગ. મતલબ કે એક છે માટી ભરવાની છે ગાંધીધામથી, એટલે મતલબ અહીંયા એમપીથી મધ્યપ્રદેશથી. જો ચલો જો આવતા આવતા બધા નવા નજારો, એટલે મતલબ અહીંયા એમ જંગલ જેવું વધારે છે અને ફરવાની એકદમ મજા આવે. અને આ વરસાદના ટાઈમમાં તો એટલી મજા આવી જાય એટલી તે પૂછો જ ના તમે. મારે તો એમ એવું છે કે તમારા જે બધા ફ્રેન્ડ હોય એમને લઈને બી અહીંયા આગળ એક ટ્રીપ મારું અને મજા આવી જાય. એટલે મતલબ હું મિસ બી કરું છું મારા ફ્રેન્ડોને. જો આ રીતે છે આપણે. આ સતના એમપી છે, યુપીની બોર્ડર નજીક. ત્યાં આગળ આ ડુંગર એ મહિયર કરીને છે, ત્યાં આગળ આ નજીકમાં મહિયરનો ડુંગર. મતલબ કે બધું નજીક નજીક એમ બધું ડુંગર દેખાય. અને હવે આપણે નવું લોડિંગમાં મળીએ ત્યારે હવે નવી ટ્રીપમાં મળીએ છીએ. થેન્ક યુ. ચલો બાય બાય. અને હવે આગલા એમાં મળીએ આપણે. ચલો તો આ જોઈ લો.